હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાફે સ્ટાઇલ વેજ ક્લબ સેન્ડવિચ. એકદમ ગ્રીલ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્ટફિંગ સાથે. તેના માટે મેં અહીંયા કેપ્સિકમ, કોબી, ડુંગળી અને ગાજર લીધેલા છે. બધાને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. બધા જ વેજીટેબલને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યાર પછી આ બધા જ વેજીટેબલને અંદર આપણે થોડા મસાલા એડ કરીશું. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને ચાટ મસાલો. આ બધી જ વસ્તુ આપણે એડ કરીને ત્યાર પછી મેં અહીંયા માયોનીઝ લીધેલું છે, એ આપણે એડ કરીશું. માયોનીઝ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. આ રીતે આપણે સરસ બધું મિક્સ કરી દેવાનું છે. માયોનીઝ એડ કરીને આ મસાલા અને બધું વેજીટેબલ સાથે. અને આ રીતે આપણું અહીંયા વેજીટેબલ ગ્રીલ ક્લબ સેન્ડવિચનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. ત્યાર પછી આપણે ચટણી બનાવીશું. તેના માટે આપણે આજે મરચી આવે છે તીખી, તે લીધેલી છે. 1 ઇંચ આદુનો ટુકડો છે, લીંબુનો રસ છે 1 ચમચી, લીલા ફ્રેશ ધનિયા છે, આખું જીરું લીધેલું છે. આખા જીરાનો સ્વાદ બહુ સરસ આવે છે સેન્ડવિચની ચટણીમાં. સ્વાદ પ્રમાણે નમક છે અને થોડા સિંગદાણા શેકેલા લીધેલા છે મેં. બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરીને આ રીતે થીક પેસ્ટ, આપણે બહુ ઢીલી પેસ્ટ નથી કરવાની, કારણ કે તો આપણા બ્રેડ આપણી એબ્ઝોર્બ કરી લેશે પાણીને, આપણું સેન્ડવિચ બરાબર નહીં થાય. એટલે આ રીતે થીક ચટણી બનાવવાની છે. ત્યાર પછી આપણે આ સેન્ડવિચની મેં બ્રેડ લીધેલી છે, તેમાં આપણે પહેલાં બટરથી સ્પ્રેડ કરી દેવાનું છે, એટલે વોટરપ્રૂફ થઈ જાય અને ટેસ્ટ પણ સરસ આવે. ત્યાર પછી આપણે જે ગ્રીન ચટણી રેડી કરીને રાખેલી છે તે પણ આપણે આખા બ્રેડ ઉપર બટરની ઉપર લગાવી દેવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે એકદમ સરસ બટર જે રીતે આપણે સ્પ્રેડ કરેલું છે એ જ રીતે આપણે આ ગ્રીન ચટણીને એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાની છે આખી બ્રેડ ઉપર. આ સેન્ડવિચની ચટણીનો ટેસ્ટ સેન્ડવિચમાં બહુ સરસ આવે છે. ત્યાર પછી આપણે જે માયોનીઝવાળું સ્ટફિંગ રેડી કરેલું છે વેજીટેબલ્સનું, તે આપણે આની ઉપર એડ કરીશું અને એને એકદમ સરસ સ્પ્રેડ કરી દઈશું. તમે આ સ્પ્રેડ કર્યા પછી તમે આની ઉપર જો ચીઝ તમને પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો, ઉપર એક ચીઝનું લેયર કરી શકો છો. ત્યાર પછી આપણે અહીંયા બીજી બ્રેડ લેવાની છે, તેની અંદર આપણે ફરી બટર લગાવી દેવાનું છે એકદમ સરસ. અને ત્યાર પછી આપણે જે ગ્રીન ચટણી રેડી કરેલી છે સેન્ડવિચની, તે બી આપણે એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાની છે અને આની ઉપર આપણે કવર કરી દેવાની છે. તમે આમાં જોઈ શકો છો કે આ આપણી એકદમ સરસ ક્લબ સેન્ડવિચ અહીંયા સ્ટફિંગ થઈ ગઈ છે. હવે આપણે આને બેક કરીશું. અહીંયા આપણી આ સેન્ડવિચ સ્ટફ કરીને રેડી થઈ ગઈ. હવે મેં અહીંયા એક ગ્રીલ સેન્ડવિચનું મશીન લીધેલું છે, તેને પ્રીહીટ કરી લીધેલું છે. ફરી આપણે બ્રેડ બંને સાઈડ બટર લગાવીને આપણે આ મશીનમાં એકદમ સરસ બેક કરી લેવાની છે. એટલે આપણી આ અહીંયા વેજીટેબલ ક્લબ સેન્ડવિચ બનીને રેડી થઈ જશે. અહીંયા આપણી ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી આપણે આને જે બ્રેડ ભરીને રેડી કરેલી છે સ્ટફિંગ, આની અંદર રાખીને આપણી ગ્રીન લાઇટ થઈ જાય ત્યાં સુધી બેક કરીશું. એટલે તમે જોઈ શકો છો આ આપણી વેજીટેબલ ક્લબ સેન્ડવિચ બનીને અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે બહાર કાઢીને એમના પીસ કરી લઈશું. અહીંયા આપણી આ વેજીટેબલ ક્લબ સેન્ડવિચ બનીને બેક થઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.